મિત્રો આજે આપણે એસી જનરેટરનો સિદ્ધાંત રચના અને તેના ઈએમએફનું સૂત્ર મેળવવાના છે. તો આપણે એ માટે જોઈએ. ચાલો સૌ પ્રથમ આપણે વાત કરશું એસી જનરેટરનો સિદ્ધાંત. આમ જોવા જઈએ તો એનો એસી જનરેટરનો મુખ્ય સિદ્ધાંત તો યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર છે. આ એનો મુખ્ય સિદ્ધાંત છે. તે છતાં પૂરેપૂરો વિસ્તૃતમાં જોવું હોય તો એસી જનરેટરનો સિદ્ધાંત જે છે તે આમ છે: જ્યારે એક ક્ષેત્રફળ ધરાવતું વાહક તારનું ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરે ત્યારે ગૂંચળાનું અસરકારક ક્ષેત્રફળ એ કોસ થીટા થશે. થીટા એ અને બી વચ્ચેનો ખૂણો છે. ફ્લક્સમાં ફેરફાર કરવાની આ પદ્ધતિ એસી જનરેટરનો સિદ્ધાંત કહેવાય છે. આમ એસી જનરેટર યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરે છે. આ એસી જનરેટરનો સિદ્ધાંત થશે. વધુમાં આગળ જઈએ. એસી જનરેટરની રૂપરેખા દર્શાવો. તો મિત્રો, એસી જનરેટરની રૂપરેખા દર્શાવવા માટે આપણે સૌપ્રથમ કોઈ એક એસી જનરેટરની રચના સમજવા માટે બે પ્રબળ ચુંબકો એન અને એસ, આ એન અને એસની વચ્ચે એક વાહક લૂપ દર્શાવીએ છીએ. આ વાહક લૂપ જોઈ શકો છો, એક ધરી પર જેવું ગોઠવેલું હોય છે. આની સાથે સ્લિપ રિંગ અને એની સાથે સ્પ્રિંગ, કાર્બનના બ્રશ અને આપણે અહીંયાથી વોલ્ટેજ મેળવી શકીએ છીએ. આમ આ ગૂંચળાનું આર્મેચરનું જ્યારે આની અંદર ભ્રમણ થાય છે ત્યારે આપણને પ્રવાહ મળે છે. આ એકદમ સિમ્પલ આપણે જે સમજી શકીએ તે ભાષામાં. હવે ભૌતિક વિજ્ઞાનની ભાષામાં જો આપણે જોવા જઈએ તો સૌપ્રથમ આપણે રચનામાં લખશું. તો પહેલી તે જે વસ્તુ છે એની અંદર તે શું છે, તો તેમાં શાફ્ટ પર જડિત કરેલું એક વાહક ગૂંચળું છે. આ ગૂંચળાને આર્મેચર કહે છે. આ ગૂંચળાની ભ્રમણાક્ષ ચુંબકીય ક્ષેત્રની દિશાને લંબ છે. આ ગૂંચળું આર્મેચર એ યાંત્રિક રીતે બાહ્ય માધ્યમ દ્વારા ચુંબકીય ક્ષેત્રમાં ભ્રમણ કરાવવામાં આવે છે ત્યારે ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય છે. તેથી ગૂંચળામાં ઈએમએફ પ્રેરિત થાય છે. આ ગૂંચળાના છેડાઓ બે સ્લિપ રિંગ અને બે બ્રશ સાથે જોડાયેલા હોય છે અને તેમને બાહ્ય પરિપથ સાથે જોડેલા છે. તમે જોઈ શકો છો સ્લિપ રિંગ અને એની સાથે બાહ્ય પરિપથ જોડેલું છે. જ્યારે ગૂંચળાને ઓમેગા જેટલી કોણીય ઝડપથી ભ્રમણ કરવામાં આવે, તો જે પેલું ગૂંચળું છે એ ગૂંચળાને આપણે જો ઓમેગા જેટલી કોણીય ઝડપથી એને ધરી પર ભ્રમણ કરાવવામાં આવે તો ત્યારે ક્ષેત્રફળ એના ખૂણામાં એટલે કે થીટામાં, કોણીય સ્થાનમાં ફેરફાર થાય છે અને થીટા બરાબર ઓમેગા ટી થશે. પરિણામે ગૂંચળા સાથે કોઈ સંકળાયેલ ફ્લક્સની ગણતરી કરીએ તો એ ફ્લક્સ ફાઈ ઇઝ ઇક્વલ્સ ટુ બી ઇન્ટુ એ. આપણે જે શીખી આવેલા છે સદિશના અદિશ ગુણાકારમાં સદિશ બી સદિશ એ, તો આપણે તેના માટે લખીએ બી એ કોસ થીટા. થીટા એટલે ઓમેગા ઇન્ટુ ટી લખીએ. હવે આનું જો આપણે વિકલન કરીએ તો ફેરેડેના નિયમ પ્રમાણે ડી ફાઈ બાય ડીટી, તો બી એ ઇન્ટુ ડી બાય ડીટી ઓફ કોસ ઓમેગા ટી. એ જ રીતે જો આપણે કહીએ કે એની અંદર આંટાઓની સંખ્યા એન છે, તો એન આંટાઓની સંખ્યા માટે ડી ફાઈ બાય ડીટી એન ડી ફાઈ બાય ડીટી, તો એન ઇન્ટુ બી એ ટી બાય ડીટી ઓફ કોસ ઓમેગા ટી થશે. હવે ફેરેડેના નિયમ પરથી પ્રેરિત ઈએમએફ ઈ બરાબર માઇનસ એન બી એ ઇન્ટુ ઓમેગા, અને કોસ ઓમેગા ટીનું શું થાય છે, માઇનસ સાઇન ઓમેગા ટી, તો માઇનસ માઇનસ
પ્લસ થઈ ગયું. ઇન શોર્ટ આપણું ઈએમએફનું સૂત્ર જનરેટર માટે શું આવ્યું? એન બી એ ઓમેગા સાઇન ઓમેગા ટી. અગર સાઇન ઓમેગા ટી 1 થાય એટલે કે સાઇનની કિંમત મહત્તમ થાય તો એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 થશે. આમ ઈએમએફનું મહત્તમ મૂલ્ય એન એ બી ઓમેગા થશે. તો એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી. સમીકરણ 2 પરથી પ્રેરિત ઈએમએફની દિશા સાઇન વિધેયના +1 થી -1ની વચ્ચે સમય સાથે બદલાય છે. પ્રેરિત ઈએમએફની દિશા આવર્ત રીતે બદલાતી હોવાથી પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય છે. શું કહે છે? પ્રેરિત ઈએમએફની દિશા બદલાવાથી પ્રેરિત પ્રવાહની દિશા પણ આવર્ત રીતે બદલાય છે. વિદ્યુત પ્રવાહને ઉલટ સુલટ પ્રવાહ પણ કહે છે. ટૂંકમાં એસી પ્રવાહ કહે છે. ઉલટ સુલટ પ્રવાહ, ઓલ્ટરનેટિવ કરંટ. ઓમેગા ઇક્વલ ટુ જો ટ્વાઇસ મ્યુ મૂકીએ તો આપણો એપ્સિલોન 0 જે છે તે પરથી એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 સાઇન ટ્વાઇસ પાઈ ન્યૂ ઇન્ટુ ટીટા થશે, જે ઈએમએફ માટે તાક્ષણિક મૂલ્ય દર્શાવે છે. આમ આપણે જોયું કે જનરેટરની રચના, સિદ્ધાંત અને એ પરથી એનું સૂત્ર પણ મેળવ્યું. તો આ એની મેઇન વસ્તુ છે. એસી જનરેટર પરીક્ષામાં સિદ્ધાંત, રચના અને ઈએમએફ મેળવો પરથી પૂછી શકાય છે. તો તૈયાર કરવું. સારો પ્રશ્ન છે અને ઇઝી છે, એટલું બધું કંઈ ડિફિકલ્ટ છે નહીં. આપણે એને મોડે કરી શકીએ છીએ. તો મોડે કરવું. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફનું સૂત્ર લખો અને તે સમય સાથે કેવી રીતે બદલાય છે તેની ચર્ચા કરો. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ ઇક્વલ ટુ E0 સાઇન ઓમેગા ટી છે. E0 સાઇન ટ્વાઇસ પાઈ ન્યૂ ઇન્ટુ ટી લખી શકાય ઓમેગાની જગ્યાએ. એસી જનરેટરમાં પ્રેરિત ઈએમએફ સમય સાથે આવર્ત રીતે પ્લસ એપ્સિલોનથી માઇનસ એપ્સિલોન વચ્ચે બદલાય છે. આ માટે 4 તબક્કા છે. તબક્કો નંબર 1. તબક્કા 1ની અંદર ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ રહે છે. આપણે આકૃતિમાં જોઈ શકીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રને લંબ છે. તે રીતે તબક્કા 2ની અંદર તે ગૂંચળું 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે અને ગૂંચળા સાથે ચુંબકીય ક્ષેત્રને સમાંતર ગોઠવાય છે. તબક્કો નંબર 3. 180નું ભ્રમણ બાદ તબક્કો નંબર 4. 270ના ભ્રમણ બાદ. તબક્કો નંબર 5. 360નું ભ્રમણ બાદ. આ રીતે 0, 90, 180, 270, 360. તો આપણે પ્રેરિત ઈએમએફ વિરુદ્ધ જો સમયનો આપણે આલેખ બી દોરશું તો તે આલેખ જે છે આપણને કંઈક આ પ્રમાણેનો મળશે. તો આવર્તકાળ T/4, T/2, 3T/4 અને T થશે. તબક્કો નંબર 1ની જો આપણે ગણતરી કરીએ 1થી લઈને 5 સુધી બધાની, તો પહેલાં 1ની વાત કરો તો T ઇક્વલ ટુ 0 સમયે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો થીટા બરાબર 0 થશે. તો ત્યારે સાઇન 0 ઇઝ 0. તો તબક્કા 1માં ઈએમએફ શૂન્ય થાય છે. તબક્કા 2ની વાત કરીએ તો તબક્કા 2ની અંદર T/4 થાય. તો ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને સમાંતર એટલે થીટા બરાબર ઓમેગા ટી 90 ડિગ્રી થાય છે. તો એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 સાઇન 90. તો એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 થશે. તબક્કા નંબર 3માં T/2 સમયે ગૂંચળાનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે થીટા બરાબર 180 ડિગ્રી. એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 સાઇન 180 માટે 0 થાય છે. તબક્કા નંબર 4માં બી 3T/4 કરીએ તો સમયે ગૂંચળાનું ચુંબકીય ક્ષેત્ર સાથે પ્રતિ સમાંતર એટલે 270ના ખૂણાએ ગોઠવાશે. તો 270 માટે માઇનસ એપ્સિલોન 0 થશે.
તબક્કા નંબર 5ની વાત કરીએ તો ટી જે છે પૂર્ણ આવર્તકાળ એટલે કેપિટલ ટી દર્શાવે છે ત્યારે ચુંબકીય ક્ષેત્ર લંબરૂપે ગોઠવાય છે થીટા બરાબર ઓમેગા ટી બરાબર 2π એટલે 360 થાય તો એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 સાઇન 360. આમ ગૂંચળાના ભ્રમણો સતત ચાલુ રહેતા ઉપરના દર્શાવેલ તબક્કાઓનું પુનરાવર્તન થયા કરે છે અને પ્રેરિત EMF પ્લસ એપ્સિલોન 0 થી માઇનસ એપ્સિલોન 0 ની વચ્ચે બદલાયા કરે છે જેને એસી વોલ્ટેજ કહે છે. આ પ્રેરિત EMF વિરુદ્ધ સમયનો આલેખ આકૃતિમાં દર્શાવ્યા મુજબ મળે છે જે સાઇન વિધેયના આલેખ જેવો જ છે. આ રીતે આપણે એની લાક્ષણિકતા વિશે જાણી શકીએ છીએ. આ જ પ્રશ્નને આપણે એસી જનરેટરની પ્રેરિત EMFની લાક્ષણિકતામાં પણ દર્શાવી શકીએ છીએ. તેમાં આપણે જો લખીએ તો એપ્સિલોન ઇક્વલ ટુ એપ્સિલોન 0 સાઇન ઓમેગા ટી માટે ઓમેગાની જગ્યાએ ટ્વાઇસ પાઈ ન્યૂ લખીએ તો એપ્સિલોન 0 સાઇન ટ્વાઇસ પાઈ ન્યૂ ઇન્ટુ ટી થશે. એસી જનરેટરમાં પ્રેરિત EMF સમય સાથે આવર્ત રીતે પ્લસ એપ્સિલોન 0 અને માઇનસ એપ્સિલોન 0 વચ્ચે બદલાય છે. આ માટે 4 તબક્કા નીચે મુજબ દર્શાવી શકાય છે. તો એ જ રીતે આપણે લખશું એના માટે. હવે બીજો એક સવાલ છે કે એસી જનરેટરનો પ્રકાર જણાવો, તે કેટલો પાવર ઉત્પન્ન કરે છે અને તેની આવૃત્તિ લખો. નંબર 1, વ્યવસાયિક જનરેટરમાં આર્મેચરને ભ્રમણ કરાવવા માટે જે યાંત્રિક ઉર્જા જરૂરી છે તે ઊંચાઈ પરથી પડેલા પાણી દ્વારા એટલે કે ડેમમાંથી પૂરી પાડવામાં આવે છે અને હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટર કહેવાય છે. બીજું, રીતે કોલસો અથવા અન્ય સ્ત્રોતોનો ઉપયોગ કરીને પાણી ગરમ કરી વરાળનું ઉત્પાદન કરવામાં આવે છે. ઊંચા દબાણમાં રહેલ પાણીની વરાળ આર્મેચરમાં પરિભ્રમણ ઉત્પન્ન કરે છે જેને થર્મલ પાવર જનરેટર કહે છે. ત્રીજું, કોલસાની જગ્યાએ જો અણુ બળતણનો ઉપયોગ થાય તો આપણે ન્યુક્લિયર પાવર જનરેટરમાં મળે છે. આધુનિક સમયના જનરેટર 500 મેગાવોટ જેટલો ઉચ્ચ ઇલેક્ટ્રિક પાવર પેદા કરે છે એટલે કે તે કોઈ 100 વોટના 50 લાખ બલ્બને પ્રકાશિત કરી શકે છે. મોટાભાગના જનરેટર્સમાં ગૂંચળા સ્થિર રહે છે અને ઇલેક્ટ્રોમેગ્નેટને ભ્રમણ કરવામાં આવે છે. આ પરિભ્રમણની આવૃત્તિ ભારતમાં 50 હર્ટ્ઝની છે, યુએસમાં 60 હર્ટ્ઝની છે. આમ જનરેટર જુદા જુદા પ્રકારના હોઈ શકે છે જેમાં હાઇડ્રો ઇલેક્ટ્રિક જનરેટરની વાત કરી, થર્મલ પાવર જનરેટરની વાત કરી, ન્યુક્લિયર પાવર જનરેટરની વાત કરી. આ રીતે વિદેશોમાં બી અને આપણા અહીંયા જે પાવર જનરેટર છે તે 50 હર્ટ્ઝની આવૃત્તિનો છે એટલે આપણે જે MCB કે એના ઉપર બી 50 હર્ટ્ઝ એવું લખેલું હશે. જ્યારે યુએસ છે અમેરિકાની અંદર તે 60 હર્ટ્ઝનો આવૃત્તિનો પાવર જનરેટ કરે છે. તો નોંધી લેવું. પક્ષીઓની સ્થળાંતર પદ્ધતિ બાયોલોજીના ક્ષેત્રમાંના અને ખરેખર તમામ વિજ્ઞાનના રહસ્યોમાંનું એક છે. સમજાવો. આ એક ખાલી અગત્યનું રસપ્રદ ઉદાહરણ છે, તેને આપણે જરાક જોવાના છે. આજે છેલ્લો છે આનો. પક્ષીઓની સ્થળાંતર પદ્ધતિ બાયોલોજીના ક્ષેત્રમાંના અને ખરેખર તમામ વિજ્ઞાનના રહસ્યોમાંનું એક છે. ઉદાહરણ તરીકે, પ્રત્યેક શિયાળામાં સાઇબિરિયાના પક્ષીઓ ભારતીય ઉપખંડના પાણીના સ્થળો માટે યોગ્ય રીતે ઉડાન ભરે છે. એવું જાણવા મળ્યું છે કે વિદ્યુત ચુંબકીય પ્રેરણ આ સ્થળાંતર પેટર્નનો સંકેત આપી શકે છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર ઉત્ક્રાંતિ ઇતિહાસમાં હર હંમેશ અસ્તિત્વ ધરાવે છે. દિશા નિર્ધારિત કરવા માટે આ ક્ષેત્રનો ઉપયોગ યાયાવર પક્ષીઓને મહત્તમ લાભદાયી હોઈ શકે છે. એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગોની અસર એના પર જોવા મળે છે. જ્યાં સુધી આપણે જાણીએ છીએ કે પક્ષીઓના કોઈ લોહ ચુંબક પદાર્થ નથી, તેથી વિદ્યુત ચુંબકીય પ્રેરણે દિશા નિર્ધારિત કરવાની એકમાત્ર યોગ્ય પદ્ધતિ જાણી શકાય છે. શ્રેષ્ઠ દ્રષ્ટિકોણને ધ્યાનમાં લો કે જ્યાં ચુંબકીય બી
પક્ષીઓનો વેગ v અને એના શરીર રચનાના બે સંબંધિત બિંદુઓ અંતર l જેટલા દૂર છે, જે ત્રણેય પરસ્પર લંબ છે. ગતિકીય EMF માટેનું સૂત્ર E=BVL પરથી આપણે જો કિંમતો મૂકીએ ને, બીની કિંમત 4 ગૌસ, L 2 સેન્ટીમીટર પહોળાઈનો લઈ લઈએ અને 10 મીટર પર સેકન્ડની ઝડપ લઈએ તો આપણને EMF જે છે 8 માઇક્રોવોલ્ટનો મળે. આ અત્યંત નાનો સ્થિતિમાન તફાવત સૂચવે છે કે આપણી પૂર્વધારણા શંકાસ્પદ માન્યતા ધરાવે છે. કેટલાક પ્રકારની માછલીઓ નાના સ્થિતિમાન તફાવતો શોધી શકે છે. જોકે આ માછલીમાં ખાસ કોશિકાઓ ઓળખી કાઢવામાં આવી છે જે નાના વોલ્ટેજ તફાવતોને શોધે છે. પક્ષીઓમાં આવી કોશિકાઓની ઓળખ થઈ શકતી નથી. આમ પક્ષીઓનું સ્થળાંતર પેટર્ન હજુ બી રહસ્યમય છે. આમ મિત્રો, આપણે આજે આ પ્રકરણની અંદર આટલી થિયરીઓ શીખી ગયા છે. હવે આને લગતા થોડાક પ્રશ્નોને પણ આપણે જોઈશું. 8 સેન્ટીમીટર ત્રિજ્યાના 20 આંટાવાળા ગૂંચળાને ઉદ્ધ્વ વ્યાસને અનુલક્ષીને 3 × 10⁻² ટેસ્લાના મૂલ્યનું એક સમાન સમછેદ ચુંબકીય ક્ષેત્રમાં 50 રેડિયન પર સેકન્ડના ખૂણી ઝડપથી ઘુમાવવામાં આવે છે. આ ગૂંચળામાં પ્રેરિત મહત્તમ અને સરેરાશ EMF મેળવો. જો આ ગૂંચળું 10 ઓહ્મ અવરોધનો એક બંધ ગાળો રચે તો ગૂંચળામાંના પ્રવાહના મહત્તમ મૂલ્યની ગણતરી કરો. ફૂલ હીટિંગને કારણે સરેરાશ શક્તિ વ્યય એટલે કે પાવર લોસની ગણતરી કરો. આ શક્તિ ક્યાંથી આવે છે? આંટાની સંખ્યા 20 છે, ત્રિજ્યા 8 સેન્ટીમીટર છે, કોણીય ઝડપ 50 રેડિયન પર સેકન્ડ છે અને ચુંબકીય ક્ષેત્ર 3 × 10⁻² છે. આ એક જ એવો પ્રશ્ન છે કે જેની અંદર આપણે સંકલનનો પણ ઉપયોગ કરવાના છીએ. ગૂંચળામાં પ્રેરિત થતા વોલ્ટેજની વાત કરીએ તો NAB ઓમેગા સાઇન ઓમેગા t થશે, જે આપણે હમણાં જનરેટરની અંદર જોઈ આવેલ છે. તો મહત્તમ વોલ્ટેજ જો સાઇન 90 થાય તો મળે તો VM બરાબર NAB ઓમેગા થશે. અહીં A πr² છે, N 20 પાઈ 22/7 લખીએ, R 8 સેન્ટીમીટર એટલે 10⁻² નો સ્ક્વેર કરીએ. ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા 3 × 10⁻² અને ઓમેગા 50 રેડિયન પર સેકન્ડ. તો આ પરથી આપણને 0.603 વોલ્ટ થાય. એક આવર્તકાળ પરથી વોલ્ટેજનો સરેરાશ મૂલ્ય મેળવવા માટે આપણે શું કરીએ? એની એવરેજ લઈએ, જે આપણે આના પછીના પ્રકરણમાં તો વધુ આવશે. તો V એવરેજ બરાબર સરેરાશ વોલ્ટેજ T 0 to T V dt પરથી મળશે. તો Vની કિંમત મૂકીએ NAB ઓમેગા સાઇન ઓમેગા t dt પરથી, NAB ઓમેગા બાય t. તો સાઇન ઓમેગા ટીનું માઇનસ કોસ ઓમેગા ટી બાય ઓમેગા, તો 0 to T થાય. જો આપણે એનું અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરીએ તો માઇનસ કોસ ઓમેગા ટી ઇન્ટુ ટી માઇનસ માઇનસ પ્લસ કોસ 0 માઇનસ કોસ ટ્વાઇસ પાઈ બાય ટી ઇન્ટુ ટી, ટી કેન્સલ, પ્લસ કોસ 0 ઇઝ 1, -1 + 1 એટલે 0 થયું તો V બરાબર 0 થશે. ગૂંચળામાં પ્રેરિત થતો મહત્તમ પાવર એટલે કે પ્રવાહ. જો મહત્તમ પ્રવાહની વાત કરીએ તો I મેક્સિમમ બરાબર VM/R કરવાથી આપણને 0.603/10 તો 0.0603 એમ્પિયર મળશે. જૂલ ઉષ્માને કારણે મળતો સરેરાશ પાવર P બરાબર VM/2 0.603 × 0.0603/2 એટલે 0.018 વોટ થશે. આમ પ્રેરિત પ્રવાહ ગૂંચળાના પરિભ્રમણનો વિરોધ કરતું ટોર્ક ઉત્પન્ન કરે છે. આ ગૂંચળાને નિયમિત રીતે ફેરવવા માટે રોટર દ્વારા આ ટોર્કનો સામનો કરતો ટોર્ક પૂરું પાડે છે. આમ ગૂંચળામાં વ્યય પામતી ઉર્જાના સ્ત્રોત તરીકે બાહ્ય રોટર દર્શાવવામાં આવેલ છે. આમ આ પ્રશ્ન અગત્યનો છે, સારો છે, પરીક્ષાના દૃષ્ટિકોણથી વધુ માર્કમાં પણ પૂછી શકાય.
નોંધી લેવું.